ગોત્રીમાં વર્ષો જૂનું વિશાળ વડનું ઝાડ મંદિર પર ખાપ્યું। શહેરમાં આજે પશ્ચિમ વિસ્તારમાં એક મોટું દુર્ઘટના ઘટી રહી છે, જેમાં ગોત્રી ગામમાં વુડાના મકાનો પાસે આવેલા પૌરાણિક ક્ષત્રિય ભાથીજી મંદિર પર વર્ષો જૂનું એક ઘટાદાર વડનું ઝાડ એકાએક ધરાશયી થયું હતું। આ ઘટનાના પગલે મંદિરના ઉપરના ભાગે ભારે નુકસાન પહોંચ્યું છે। કોઈ જાનહાનિ થઈ ન હતી અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ગોત્રી વિસ્તારમાં આવેલા આ મંદિરે રોજની જેમ ભક્તોની અવરજવર રહેતી હોય છે। આજે અચાનક વર્ષો જૂનું કદાવર વૃક્ષ મંદિરમાં ગુંબજ અને છતના ભાગ પર પડ્યું હતું। ઝાડ એટલું વિશાળ હતું કે તેના વજનથી મંદિરનો એક હિસ્સો તૂટી પડ્યો હતો। સદનસીબે કોઈ તે વખતે ઝાડ પડ્યું તે સમયે મંદિર પરિસરમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। આ ગિરધરનગર ગોત્રી રોડ ભાથુજી મહારાજનું મંદિર આવેલું છે। ત્યાં મને ઇન્ફોર્મેશન મળી હતી। આમાં મંદિરની સેવા મારા ફાધર જ કરે છે, 2 ટાઈમ આરતી ને બધું, અને મને ઇન્ફોર્મેશન મળી હતી એટલે મેં તરત જ શ્રીરંગભાઈને જાણ કરી ફોનથી। એટલે એમને તાત્કાલિક શ્રીરંગભાઈ અને રાજેશભાઈને જાણ કરી અને તાત્કાલિક એમને ફાયર બ્રિગેડને મોકલી અને આ વડનું બધું અત્યારે બધું નુકસાની જે કંઈ છે એ બધું સાફ સફાઈને આ તે બધું એમને કરાયું છે। એટલે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તાત્કાલિક ધોરણે અહીંયા આવી ગયા। હા, મંદિરને થોડું ઘણું નુકસાન થયું છે, પારીને બધું તૂટ્યું છે અને કોઈ જાનહાનિ અહીં પહોંચી નહીં એટલે સૌથી સારું કહેવાય। કોઈ કેટલું જૂનું મંદિર હશે? આ મંદિર હશે લગભગ આજે 1990થી છે, 85થી। કઈ જાનહાનિ કઈ થઈ નહીં, કોઈ જાનહાનિ થઈ નહીં। અત્યારે ફાયર બ્રિગેડની કોર્પોરેશનની ટીમ અહીંયા પહોંચી? હા, કોર્પોરેશનની ટીમ બી ઘરના થોડી વારમાં અહીં આવી ગઈ એટલે એમનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને અમારા વિસ્તારના કોર્પોરેટર શ્રી શ્રીરંગભાઈ આયરે, રાજેશભાઈ આયરે, એમનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તાત્કાલિક ધોરણે અહીંયા આવી અને આ બધું કામકાજ કરાયું। જીસીબી બોલાવીને બધું આનું જે કંઈ તૂટી ગયું છે વડે બધું સાફ સફાઈ કરાવી। ઉડા 4 રસ્તા પાસે તમે આગળ જાઓ, ધન્યુઅલકાપુરી એટલે ગિરધરનગર સોસાયટી, આપણો ગિરધરનગર છે, એની કેનાલની બાજુમાં વીર ક્ષત્રિય ભાથીજી મહારાજનું મંદિર છે। વર્ષોથી અમારા ગામના લોકો અને બધા જ લોકો આજુબાજુના ગિરધરનગરના તમામ લોકો દ્વારા પોતે સ્વખર્ચે આ બનાવેલું મંદિર હતું। અને આજે એકદમ અચાનક જ જે જૂનો એક વડ હતો એ મને લાગે વડ જૂનો એ થઈ ગયો હશે અને સુકાઈ ગયો હશે। અચાનક જ વડ બહુ મોટો છે અને એકદમ ઢળી પડતા કોઈ સદનસીબે કોઈ હતું નહીં, મંદિર પર પડતા મંદિરનો 40-50% જેટલો ભાગ તૂટી ગયો છે અને કોઈ નુકસાન નથી। તાત્કાલિક ફાયર બ્રિગેડને બી બોલાવવામાં આવ્યા છે, લાઇટનું બી બંધ કરી દેવામાં આવ્યું છે અને જીસીબી દ્વારા જે ઝાડ ઉપર પડેલું હતું એ ઝાડ નીચે, કારણ કે આજુબાજુ વસ્તી છે અને ગિરધરનગરના લોકો છે, આજુબાજુમાં રહેતા લોકો છે, રોજ મંદિરે દર્શન કરતા હોય છે। આજે ભગવાન કરે નસીબ સારું છે કે કોઈને પણ જાનહાનિ થઈ નથી। તાત્કાલિક ફાયર બ્રિગેડને પણ જાણ કરતાં આવી ગયા છે, સાથે સાથે જેસીબી અને લાઇટનું બી લઈને આજે બંધ કરાવવામાં આવે છે। એટલે હવે કામગીરી ચાલુ છે અને આવતીકાલ મને લાગે આ બધું જ એથી સાફ કરી દેવામાં આવશે। મંદિરને પણ નુકસાન થયું છે? મંદિરમાં ખાસું નુકસાન છે। મંદિરના આગળના ભાગ પર સ્લેબ બધું તૂટી ગયું છે, કારણ કે આટલું હેવી ઝાડ છે, ઝાડ અને આટલો મોટો સ્લેબ છે તો પણ તોડી નાખ્યો છે। એટલે અચાનક કોઈ એવું છે નથી, કેનલની આજુબાજુમાં છે વર્ષો જૂનું આપણું આ ઝાડ હતું, આખો વડ હતો, એ વડ એકદમ કદાચ સુકાઈ જવાના લીધે નીચેથી જ ફાટી ગયો અને એકદમ અચાનક પડી ગયો છે, બપોરના ટાઈમે થયો।